નમસ્કાર, સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. તાપી પોલીસ જિલ્લાની એલસીબી અને ઓસીજી દ્વારા 31 ડિસેમ્બરના બંદોબસ્તના ભાગ સ્વરૂપે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. એ દરમિયાન માંડણ ટોલ નાકા પાસે એક સફેદ કલરના ટેમ્પોમાં માદક પદાર્થ 2834 કિલોગ્રામ ઝડપી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ એલસીબીના સ્ટાફ દ્વારા માંડણ ટોલ નાકા ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન રાજસ્થાનની પાર્સિંગની સફેદ કલરના ટ્રક ટેમ્પોમાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જે ટ્રક ડ્રાઈવરે ટ્રક ના રોકતા તેને સુરત તરફ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ટ્રક ડ્રાઈવર ટ્રકને લઈને સુરત તરફ ભાગવાનો પ્રયત્ન કરતા એનો પીછો કરવામાં આવ્યો હતો. જ્યારે વીરપુર પાસેના પેટ્રોલ પંપ પાસે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રકને સાઈડ પર મૂકીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ દરમિયાન ક્લીનર પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. ટેમ્પો ટ્રકમાં જીપ્સમની આડમાં આ માદક પદાર્થને લઈને જવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. આ માદક પદાર્થ પોસ્ટ ડોડા તરીકે ઓળખાય છે. પોસ્ટ ડોડા, જેનો ઉપયોગ અફીણ જેવા માદક પદાર્થ બનાવવા માટે થાય છે. આ પોસ્ટ ડોડા 2834 કિલોગ્રામ હતો, જેની કિંમત 85,03,200 રૂપિયા થાય છે. આ પોસ્ટ ડોડા, જીપ્સમ અને ટ્રક ગણીને કુલ 1,52,000 રૂપિયાનો મુદ્દત માલ જપ્ત કરવામાં આવ્યો છે. જોઈએ આજનો આ રિપોર્ટ. દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે. આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી કટિબદ્ધ છે. આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે. આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે. આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટ ડોડા, કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે, તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે. આ પોસ્ટ ડોડાની કિંમત માર્કેટમાં 3,000 રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે. એટલે કે કુલે 85,03,200 નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા. પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે, પરંતુ એમના ક્લીનર ને પકડી પાડવામાં આવેલા છે. ક્લીનરની પૂછપરછ કરતા તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો. તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે. અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ, આ તમામ રહે જોધપુર છે, તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે. આ તમામ મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ તાપી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે. આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો, પરંતુ ખરેખર કોણે આ મંગાવેલો હતો, કોણે મોકલાવેલો હતો, તે વધુ તપાસ આજ પછી કરવામાં આવશે. આમ ગુજરાત રાજ્યની અંદર ઘુસાડાતા નશીલા પદાર્થોના એક મોટા ષડયંત્રનો ખૂબ મોટો મુદ્દામાલ પકડી અને એક પર્દાફાશ કરવામાં આવેલો છે, જે બદલ હું તાપી જિલ્લા પોલીસને, એની એલસીબી અને એસઓજી ટીમને અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારના નેક્સસને તોડવા માટે જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસ સક્ષમ છે. અને આ ગુનાની અંદર પણ સંડોવાયેલા તમામ આરોપીઓ, એ નેક્સસમાં જોડાયેલા તમામ ઈસમોને
આવનારા સમયોમાં પર્દાફાશ કરી અને એમની પણ ધરપકડ કરવામાં આવશે.